હેલો મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું પાછા અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપક જીકે ગુજરાતી યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના જીકે એક ટ્રેન ઉપર છે. રેલવેની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછી શકાય છે, તો તેવા પ્રશ્ન અમે તમારા માટે લઈને આવ્યા છે. તો ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 1. ટ્રેનની પાછળના ડબ્બામાં ક્રોસનું નિશાન કેમ હોય છે? જવાબ છે, ટ્રેન સ્ટેશન પરથી પસાર થાય ત્યારે સ્ટેશન માસ્તરને ખબર પડે કે ટ્રેન પૂરી થઈ ગઈ છે, કોઈ ડબ્બા પાછળ છૂટી ગયા નથી. તે માટે ટ્રેનના લાસ્ટ ડબ્બામાં ક્રોસનું નિશાન લગાવવામાં આવે છે. મિત્રો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન નંબર 2. સ્ટેશન માસ્તરનું કામ શું? જવાબ છે, કેટલીક વાર નાના સ્ટેશનમાં સ્ટેશન માસ્તરને ટિકિટ, પાર્સલ, બુકિંગ, રિઝર્વેશન વગેરે જેવા વ્યવસાય જેવા કાર્ય પણ સોંપવામાં આવે છે. સ્ટેશન માસ્તર પણ તેના સ્ટેશન પર મેનેજરની ભૂમિકા ભજવે છે અને કોઈ પણ કટોકટીની સ્થિતિમાં બચાવ કામગીરીની કાળજી લે છે. પ્રશ્ન નંબર 3. ગુજરાતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત ક્યાં થઈ હતી? જવાબ છે, વર્ષ 1853માં ભારતમાં સૌ પ્રથમ રેલવે મુંબઈથી થાણે વચ્ચે શરૂ થઈ. 10 વર્ષ બાદ વર્ષ 1863માં ગુજરાતના અમદાવાદથી સુરત સુધીની રેલ યાત્રા શરૂ થઈ. પ્રશ્ન નંબર 4. ભારતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? જવાબ છે, ભારતના સૌથી મોટું રેલવે સ્ટેશનની વાત કરીએ તો હાવડા રેલવે સ્ટેશન નંબર 1 પર છે. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.